વોર્ડ નંબર 14માં દૂષિત પાણી મુદ્દે નવનિયુક્ત કોંગ્રેસના કાઉન્સિલર આક્રમક પ્રહારો કર્યા। વડોદરાના વોર્ડ નંબર 14માં જીતના માત્ર 4 જ દિવસમાં નવનિયુક્ત ઉમેદવાર દીપા શ્રીવાસ્તવે જનતાના પ્રશ્ને આક્રમક તેવર બતાવ્યા છે। વિસ્તારમાં નળ વાટે આવતા ગટર મિશ્રિત કાળા અને ગંદા પાણીની બોટલ હાથમાં લઈને તેમણે પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। દીપા શ્રીવાસ્તવે સવાલ કર્યો કે નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવ્યા બાદ પણ જો ઝેરી પાણી મળતું હોય તો આ કેવો વિકાસ? તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનને ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ આ મુદ્દાને છેક દિલ્હી સુધી લઈ જશે। લોકોના સ્વાસ્થ્ય સાથે થતા છેડા સાંખી લેવામાં આવે નહીં તેમણે તેવી સ્પષ્ટ ચીમકી આપી છે અને કહ્યું કે આ ગંદુ પાણી તમે અધિકારીને પીવડાવું છું। વધુમાં કોંગ્રેસના નગર સેવિકા દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 14 અમને જે ત્યાં ફક્ત 4 દિવસ થયા છે। આ જૂની ખારવાડની નાની ખારવાડ છે। અમે એ તરફ પણ ગયા હતા અને અહીંયા પણ આવ્યા છે। ત્યાં તો પ્રોબ્લેમ છે જ, અહીંયા વધારે પ્રોબ્લેમ છે। તો આવું પાણી અગર જનતાને પીવામાં આવશે તો જનતા તમારું ટેક્સ પણ ભરે, પાણીનો વેરો પણ ભરે અને દર એક દિવસે જૂજે આવા પાણીથી। શરમસાર કરનારી વાત છે આ। પ્રશાસન જ્યારે 30 વર્ષ રાજ કરતું હોય તો કયા હોદ્દે રાજ કરી રહ્યા છો ભાઈ? સૂઈ ગયા છો? જાગો, હવે સવાર થઈ। આ મહિલા પ્રત્યેનો રોષ છે અને હવે આ ચૂપ નહીં બેસે। હું 3 દિવસની વોર્નિંગ આપી રહી છું દર એક ઓફિસરને, આપ જાગો અને આ અહીંયા આ લોકોની જે સુવિધાઓ છે, ટેક્સ ભરેલા દર એક ઘરના વ્યક્તિઓએ ટેક્સ ભર્યા છે, એ તમને ઋણ ચૂકવવાનો તમારો સમય આવી ગયો છે। હવે જાગી જાઓ, નહીં તો આ પાણી દર એક ટેબલ પર પહોંચશે।